શ્વાસ રોકીએ એટલે આપણું લોહી ઓક્સિજન લે, કાર્બન ડાયોક્સાઇડ છોડે. પણ જ્યારે આપણે 5 સેકન્ડ શ્વાસ રોકીએ ત્યારે શુદ્ધ લોહીની અંદર થોડું કાર્બન ડાયોક્સાઇડ પણ આવી જાય. એટલે જે શુદ્ધ લોહી આર્ટિરિયલ બ્લડ ની અંદર કાર્બન ડાયોક્સાઇડ નું થોડું લેવલ વધી જાય એટલે એક જાતની ઇમ્યુનિટી આપણને મળે. શરદી, તાવ, ઉધરસ છે બધું. હવે આ જે એક્સરસાઇઝ તાવડિયા સાહેબે કરી છે એ મન માટે. મન સૌથી ઊંચી છે. અહંકારની જે રીતે છે વ્યક્ત થવાનું એમાં સૌથી હાઈએસ્ટ જે છે એ મદ છે. મદ એટલે હું પીધેલો છું, હું જ્ઞાનથી પીધેલો છું, પૈસાથી પીધેલો છું. અને મદ જ્યારે વ્યક્ત એ પ્રમાણ, મારે બેંકમાં એક પણ પૈસો નથી તો મારું ચાલ આઉટ છે. જરાક અત્યારે લોટરી લાગી ગઈ તો ચાલ કેવી થઈ જશે? બદલાય કે ન બદલાય? એક જ હોય બદલાઈ જાય ને. મદ પ્રમાણ, મદ પ્રમાણ, મદથી કરે મદ. હવે આ મદ કઈ રીતે વ્યક્ત થાય છે એ જોવું બહુ મુશ્કેલ છે. એટલી બધી સૂક્ષ્મ વસ્તુ છે આ મદ. નશો ચડી અને નશો ચડી જાય એટલે માથું દુખવા માંડે, માથાની બીમારીઓ થાય, બ્રેન હેમરેજ થાય, માથાની અંદર ગાંઠો થાય, ટ્યુમર્સ થાય. બધા જેનું મદ ખૂબ મદવ્યાળી વ્યક્તિ ઇન્ટેલિજન્ટ એટલે એ છાપાના બહુ સારા ક્રિટિક બની શકે. કોઈ નિંદા કરવામાં બહુ હોશિયાર, તમારી ભૂલ કાઢવામાં તો આમ એક્સપર્ટ કોઈ બીજા. આ ભાઈ કહેતા હતા ને પેલા કે હું સાચો, બીજા બધાય ખોટા. એટલે મજ કે સાચો, બીજા બધાય ખોટા. કેવો આપણને નશો ચડી જાય, 5 માણસો વાતો કરતા હોય અને છેલ્લી આપણી વાત રહી જાય તો કેવો હા નશો ચડી જાય. કોઈ દારૂમાં એવો નશો મધ. અને આ ભાઈ કે આ બેબી છે એને બેબીને મેં કામે લગાડી અને આ નોકરી એને મળી ગઈ, નોકરી ઘોસાનું છે અને અંદરથી મારું મત કે એ નોકરી તો મેં અપાવી હતી. આપણને કહેવાનું કેવો મજા આવે. બસ એ નાની નાની વાતમાં મધ નીકળી. આ મધનું એક લક્ષણ છે, એનું છે હું. હું તો આવો, હું તો આવો. એ ભલે ગાળ બોલતો હોય પણ હું તો કેવો છું? ગાળ બોલતો જ નથી. એટલે કે એનાથી નીચે ગયો કે ઊંચો ગયો? ઊંચો. એના જેવું કોણ થાય? તો કોણ ઊંચું ગયું ને કોણ? આપણે બોલીએ છીએ કે બોલતા કે એના જેવું કોણ થાય? આ મધ. આ મધને સમજવું બહુ અઘરું છે. વર્ષો નીકળી, વર્ષો નીકળી. અને એ મધના નશામાં આપણે જીવીએ. મધનો યોદ્ધા છે મહાભારતમાં, એનું નામ છે શૈલી. છે એ નકુલ અને સહદેવ નો મામો છે. એટલે એને કોના પક્ષમાં જવું જોઈએ? પાંડવ પક્ષમાં હોવો જોઈએ ને, પણ એ કોના પક્ષમાં છે? દુર્યોધનના પક્ષમાં છે, કૌરવ પક્ષ. જેની અંદર મદ ખૂબ હોય કે એની પાસે કામ કઢાવી લેવું હોય તો કઈ રીતે કામ કઢાવવાનું? એનો અહંકારને ફુલાવી દે કે નીચે કરવી? અહંકારને ફુલાવો તો આપણું બધું કામ એ આપણે કહીએ કે મોટો ભાઈ બનાવો આપણે બધું કામ. એનો મન બહુ પાવરફુલ છે. એટલે શૈલ્ય વિચારો આવતો હતો, પાંડવ સેનામાં આવતો, પણ રસ્તામાં દુર્યોધને બરાબર શિબિર ગોઠવી રાખી. એની ખૂબ બરાબર ધ્યાન રાખ્યું એને ખાવા પીવા. મદમાં આવી ગયો, નશામાં આવી ગયો. દુર્યોધન તો બહુ સારો વ્યક્તિ છે. એટલે પાંડુ સેનાની બદલે
ગૌરવ સેના એ બધું તમારા બસ એનું ખાલી અહમ પણ મનનો જેમ આપણે કીધું કે નિંદા કરવાની એની અંદર શક્તિ બહુ પાવર પણ રામદુલારે બાપુ હતા બહુ અદભુત સંત હતા. એના જેવું તો આપણે કોઈ જોવા ન મળે એવા સંત હતા. એક દિવસ કોઈ એને પૂછ્યું કે બાપુ આ અહંકારનું એ ઓગળવા માટે શું કરે? બાપુ કે કોઈ મોટા અહંકારી પાસે જઈને 1 વર્ષ રહી આવો, આપણો અહંકાર ઓગળી જશે. એટલે એવા જે મિત્ર ન હોય જેનો અહંકાર બહુ સ્ટ્રોંગ હોય એને દૂર નહીં કરતા. આપણું કેવું હોય કે એને આપણે દૂર કરી નાખીએ, એને સાથે રાખવા. કારણ કે આપણી ભૂલ એ કાઢે તો નિંદાની શક્તિ બહુ પાવરફુલ. અને આપણે ક્યાં ક્યાં ભૂલ કરીએ છીએ નથી કરતા એ આપણી માટે આપણે વિશ્લેષણ કરવાની જરૂર ન પડે. એ કરીને આપણે આપી રિસર્ચ રિપોર્ટ, ફાઇનાન્શિયલ રિસર્ચ રિપોર્ટ આપણું કરી આપે એવા પદવાળા 2-3 નાખી. તો એ શૈલ્ય પાસે, શૈલ્ય એટલે જેવલિન, ભાલું, જે બરાબર છે. આ પતિ પત્ની ઝઘડતા હોય તો એકબીજાને શું મારે? મેણા. હું હું આખો દિવસ છોકરાઓને સંભાળું છું, હવે 10 મિનિટ મારે શાક લેવા જવું છે ત્યાં તું સંભાળી નથી શકતો. મેણું મારી આખો દિવસ તું તારા કોમ્પ્યુટર ની અંદર પડ્યો વાળો હોય છે. મેણું મારી એકબીજાને મેણામાં. મેણા એટલે તીર, બરાબર છે, એસિડ થી ભરેલું એનું મેણું કહેવાય. તો આની પાસે આ શક્તિ હતી શૈલ્ય પાસે. એટલે યુધિષ્ઠિર એને કીધું ભલે તમે સામે પક્ષમાં ગયા પણ એક દિવસ એવો આવશે જ્યારે તમે કર્ણના સારથી બનશો અને કર્ણની હિંમત તમે તીર મારી મારીને છોડજો. શબ્દો નથી, એટલે શૈલ્ય. તો એ જે મન છે એ ડગલે ડગલે વ્યક્ત થતું હોય છે. હજી આપણે ક્યાંય કંઈક વાત કરતા હોય છે ત્યાં આપણો મન આવી જાય છે. તે વખતે શું કરવાનું? શ્વાસ લઈને થંભી જવાનું. આ એક્સરસાઇઝમાં આપણે શું કરીએ છીએ? શ્વાસ લઈને થંભી જાય છે, શ્વાસ કાઢીને થંભી જાય છે. જેવું એ કે છે મને ખ્યાલ આવી ગયો કે આ નોકરી મેં અપાવી એટલે મારે બોલવાની ઈચ્છા થઈ. શ્વાસ લઈને જવાનું. એ અંદરના મનને તીર મારી દેવાનું, બોલવાનું નહીં. આ મેં થંભી જવાનું. આ હું છે, આ મારું છે, થંભી જવાનું. જ્યાં જ્યાં મન વ્યક્ત થાય બની શકે તો આઈ જે શબ્દ છે એનો જેટલો રેશનિંગ કરી શકશો એ મનની સાથે કામ કરી શકશો. એટલે જેવું અંદરથી મન થાય હું શબ્દ, મારું, મેં આ વાપરવાનું મન બંધ થાય, અંદર એક શ્વાસ લઈ લઈ થંભી જાજો. એને ડ્રોપ કરો. બીજી કોઈ રીતે આ વસ્તુ હું કહી શકું છું. હું નો ઉપયોગ કર્યા તરત જ જાગૃતિ આવી જશે. જાગૃતિ આવી જશે એની સાથે શાંતિ આવી જશે અને એક નવો રસ્તો આપણે કાઢશું જ્યાં મન. તો આ કસરત બહુ કિંમતી કસરત છે. શ્વાસ લીધું સવારે આ જે છે આપણો શું છે? વાંદરો છે. અને એ વાંદરો 24 કલાક શું કરે છે? પફ 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 કર્યા કરે. 1 સેકન્ડ શાંત. અત્યારે તમે મને સાંભળો છો પણ બધા એનો વાંદરો તો ચાલે જ છે. કે આ સાબુ ધોઈનું ખરાબ સાબુ આવે છે કે જલ્દી આવી ભાગે તો સારું. 11 વાગે તો 11 વાગે તો જલ્દી સારું પૂરું થઈ જાય. બધા એના વાંદરા બફ 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 કરે છે. શ્વાસ લેશો, થોડું કાર્બન ડાયોક્સાઇડ બ્રેનમાં જશે, વાંદરો શાંત. વાંદરો શાંત. બકબક નહીં કરે, બકબક નહીં કરે. મધ ઉપર આપણે કામ કરીશું. આ કસરત એ રીતે કરજો. આ સામે